નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર ટોપિક જોશું અને આની પહેલા આપણે સમાંતર પ્લેટ કેપેસિટર જોઈ ગયા. હવે આને બીજું નામ આપવું હોય તો શું આપી શકીએ? ડાઇલેક્ટ્રિક માધ્યમ વડે ઉદ્ભવતું કેપેસિટન્સ. શું નામ આપી શકીએ? ડાઇલેક્ટ્રિક માધ્યમ વડે ઉદ્ભવતું કેપેસિટન્સ અથવા કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. જો આ વસ્તુ છે સમાંતર પ્લેટ કેપેસિટર જેવી જ છે, એમાં થોડો ઘણો અપગ્રેડ છે, ટૂંકમાં અપડેટ વર્ઝન છે. સમાંતર પ્લેટ કેપેસિટર્સ નું આ એક અપડેટ વર્ઝન છે, એટલે આને તમે ધ્યાનથી જોશો તો આમાં તમને સમાંતર પ્લેટ કેપેસિટર ને મળતી જ આવતી હશે. સમાંતર પ્લેટ કેપેસિટરમાં આપણે ત્રણ વસ્તુ શોધી હતી. શું શોધ્યું હતું? કે સમાંતર પ્લેટ કેપેસિટર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર, ક્યાંથી આપણે શરૂઆત કરી હતી, એટલે E = સિગ્મા બાય એપ્સિલોન 0 મળ્યું હતું. ત્યારબાદ શું શોધ્યું હતું? કે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, એ આપણને શું મળ્યું હતું? V = E × D મળ્યું હતું. એના પછી કેપેસિટન્સ નું સૂત્ર મૂક્યું હતું આપણે, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C = Q/V. ને C = Q/V મૂકીને આપણે જે કેપેસિટન્સ મળ્યું હતું એ શું મળ્યું હતું આપણને? C = A × ε0/d અથવા ε0 × A/d. આ ત્રણ વસ્તુ આપણને સામાન્ય મળી હતી. ઈ જ વસ્તુ આમાં છે, પણ આમાં આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. જ્યારે બે સમાંતર આપણે પ્લેટ લઈએ છીએ ત્યારે બે પ્લેટ માનો કે લીધી, આ ધન વિદ્યુતભાર પ્લેટ, આ ઋણ વિદ્યુતભાર પ્લેટ. હવે બે પ્લેટ વચ્ચે આપણે શૂન્ય અવકાશ ધારવાનું છે. અહીંયા શું છે? શૂન્ય અવકાશ. બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્ય અવકાશ હોય, કાંઈ ન હોય, શૂન્ય અવકાશ ધારવાનું છે, ત્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ કેટલું મળે એ જોવાનું છે. જ્યારે બે પ્લેટ વચ્ચે શું હોય? શૂન્ય અવકાશ, એવું વિચારીને ત્યારે આ ત્રણ વસ્તુ જે સમાંતર પ્લેટ કેપેસિટરમાં આપણે શોધી હતી એ ત્રણ વસ્તુ શોધવાની છે. અને શૂન્ય અવકાશ બાદ આપણે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકીએ છીએ. જે ડાઇલેક્ટ્રિક આપણે શીખી ગયા ને આગળના ટોપિકમાં, ડાઇલેક્ટ્રિક કોને કહેવાય, ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો આપણે અહીંયા ડાઇલેક્ટ્રિક મૂકીએ છીએ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર પ્લેટની વચ્ચેની જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ત્યાં. એટલે પછી આનું આપણે શું શોધવાનું? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બે પ્લેટ વચ્ચે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક મૂકો ત્યારે મળતું વિદ્યુત ક્ષેત્ર, બે પ્લેટ વચ્ચે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક મૂકો ત્યારે મળતું વિદ્યુત સ્થિતિમાન, અને બે પ્લેટ વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકો ત્યારે મળતું કેપેસિટરનું કેપેસિટન્સ. આ ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. પહેલા બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ મૂકીને, ત્યારબાદ બે પ્લેટ વચ્ચે શું મૂકીને? ડાઇલેક્ટ્રિક. અને એ બે જે કેપેસિટન્સ મળે એનો ગુણોત્તર લેવાનો છે. આ એટલી વસ્તુ આપણે કરવાની છે. તો શરૂઆત કરીએ. કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર અથવા ડાઇલેક્ટ્રિક માધ્યમ. આ બે પ્લેટ વચ્ચે મૂકેલું ડાઇલેક્ટ્રિક માધ્યમ વડે ઉદ્ભવતું કેપેસિટન્સ. ઓકે, તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં મળેલું વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળ્યું હતું? E = સિગ્મા બાય એપ્સિલોન 0. આ આપણને શું મળ્યું હતું સમાંતર પ્લેટ કેપેસિટરમાં? હવે આપણે એવું ધારીએ કે બે આ જે પ્લેટ છે એની વચ્ચે શૂન્ય અવકાશ છે. તો બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E0 = સિગ્મા બાય એપ્સિલોન 0. અહીંયા શું હતું? E = સિગ્મા બાય એપ્સિલોન 0 હતું. શૂન્ય અવકાશ છે એટલે આપણે અહીંયા E0 ધાર્યું. શૂન્ય અવકાશ માટે આપણે ખાલી નવો સિમ્બોલ છે, E ની જગ્યાએ E0 = સિગ્મા બાય એપ્સિલોન 0. એ રીતના જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે મળતું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું. આપણે બે પ્લેટ વચ્ચેનું બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હતું ત્યારે એનું વિદ્યુત સ્થિતિમાન શોધી દીધું. તો આમાં જોઈએ, બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય ત્યારે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો શું હતો? ઓલામાં V = E × D હતો સમાંતર પ્લેટ કેપેસિટરમાં. આમાં શૂન્ય અવકાશ છે એટલે V0 = E0 × D. એવી જ રીતના શૂન્ય અવકાશ હોય એટલે શૂન્ય અવકાશ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરમાં કેપેસિટરનું કેપેસિટન્સ. શૂન્ય અવકાશ ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ જોઈએ તો શું છે? C0 = Q/V0. V0 = E0 × D આપણી પાસે કિંમત છે, તો આપણે Q/V0 માં મૂકીએ
એટલે ગણતરી કરીએ જેમ આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં કરી એવી જ રીતના એટલે C0 q V0 ની વેલ્યુ શું છે E0 d તો મૂકીએ E0 d તો આપણને ખ્યાલ છે કે E0 બરાબર આપણને શું મળ્યું સિગ્મા બાય એપ્સિલોન 0 તો E0 ની જગ્યાએ શું મૂકશું સિગ્મા બાય એપ્સિલોન 0 d હવે તમે જોઈ શકો છો કે આપણને સૂત્ર શું મળ્યું q બાય એપ્સિલોન અપોન એપ્સિલોન 0 q બાય સિગ્મા અપોન એપ્સિલોન 0 d હવે તમે જોઈ શકો છો કે એપ્સિલોન 0 છે છેદનો છેદ છે એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે q એપ્સિલોન 0 થઈ જશે તો શું થઈ ગયું q એપ્સિલોન 0 અપોન સિગ્મા d હવે સિગ્મા છે આપણને ખ્યાલ છે કે પૃષ્ઠ ઘનતા છે સિગ્મા બરાબર શું થાય q બાય a તો સિગ્મા બરાબર શું લખશું q બાય a q કેન્સલ સમાંતર પ્લેટ કેપેસિટરમાં કર્યું એ જ વસ્તુ આપણે કરીએ છીએ કોઈ ફેરફાર નથી q કેન્સલ તો આપણને શું મળ્યું હવે a છે q બાય a આપણે સિગ્મા બરાબર q બાય a લખ્યું તો a છે તમે જોવો તો છેદનો છેદ અંશમાં છે તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે હવે શું મળશે સૂત્ર સિગ્મા હવે સિગ્મા બરાબર q બાય a લખ્યું ને a છે છેદનો છેદ અંશમાં જશે એટલે આપણને a એપ્સિલોન 0 d મળશે તો શું લખ્યું કેપેસિટન્સ જે મળ્યું શૂન્યાવકાશ ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ C0 a એપ્સિલોન 0 d આપણને શું મળ્યું શૂન્યાવકાશ માટેનું મળ્યું શૂન્યાવકાશ માટે શૂન્યાવકાશમાં સમાંતર પ્લેટ કેપેસિટરમાં જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે એનું જે કેપેસિટન્સ મળે એ આપણને મળ્યું છે C0 બરાબર a એપ્સિલોન 0 d હવે આપણે એવું ધારીએ એવું વિચારો કે જે બે સમાંતર પ્લેટ કેપેસિટર આપણી પાસે છે એમાં જે બે પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ આ શું છે ડાઇલેક્ટ્રિક પદાર્થ સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે જે આપણને સમાંતર પ્લેટ આપેલી છે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર તે બે વચ્ચેની જે જગ્યા છે એમાં આપણે ડાઇલેક્ટ્રિક મૂક્યું છે શું મૂક્યું છે ડાઇલેક્ટ્રિક એટલે એક માધ્યમ થઈ ગયું ને બે પ્લેટ વચ્ચેનું માધ્યમ ધન અને ઋણ વિદ્યુતભાર બે પ્લેટ વચ્ચેનું માધ્યમ શું છે હવે ડાઇલેક્ટ્રિક તો આ ડાઇલેક્ટ્રિકને આપણે એક માધ્યમ તરીકે ઓળખી શકીએ ઓકે હવે આપણે જેમ આગળ શોધ્યું કે ડાઇલેક્ટ્રિક મૂક્યું એટલે આપણે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શોધશું એટલે જ્યારે બે પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક મૂક્યો તો ડાઇલેક્ટ્રિક મૂક્યા બાદ મળતું વિદ્યુત ક્ષેત્ર એ આપણે શોધવાનું છે ડાઇલેક્ટ્રિકને વચ્ચે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એની પહેલા આપણે વસ્તુ જોઈએ કે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં ધન વિદ્યુતભાર પ્લેટને ઋણ વિદ્યુતભાર પ્લેટને લંબ આપણે શું લીધું પૃષ્ઠ ઘનતા સિગ્મા મળ્યા હતા સિગ્મા પ્લસ ધન પ્લેટ માટે પ્લસ સિગ્મા અને ઋણ પ્લેટ માટે માઈનસ સિગ્મા પણ આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે ડાઇલેક્ટ્રિક નો ટોપિક ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે ડાઇલેક્ટ્રિક પદાર્થને તમે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો એટલે શું થાય તેની અંદર રહેલો વિદ્યુત ક્ષેત્ર અથવા ડાયપોલ શું થાય ધ્રુવીભવન થાય પોલરાઇઝેશન થાય એટલે ડાઇલેક્ટ્રિક નું શું થાય ધ્રુવીભૂત થાય ડાઇલેક્ટ્રિક શું થાય ધ્રુવીભવન પામે પોલરાઇઝેશન પામે એટલે ધ્રુવીભવનને આપણે p વડે દર્શાવ્યું હતું એવું આપણે એમાં કીધું હતું એ ટોપિકમાં જે ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે ટોપિક હતો એમાં તો જ્યારે તમે આને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ડાઇલેક્ટ્રિક માધ્યમને અહીંયા એટલે ડાઇલેક્ટ્રિક માધ્યમ છે ધ્રુવીભૂત થશે એટલે એના પૃષ્ઠને લંબ આપણને શું મળશે સિગ્મા મળશે જેમ ધન પ્લેટ અને ઋણ પ્લેટના સિગ્મા મળ્યા હતા એમ આ બંનેના સિગ્મા પણ મળશે ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણને ખબર છે કે ડાઇલેક્ટ્રિક જે છે એની અંદર જે ઋણ વિદ્યુતભાર ધન વિદ્યુતભાર એવા બે પ્રકારના વિદ્યુતભાર આવેલા છે એટલે આપણને જે સિગ્મા મળશે જે પૃષ્ઠ ઘનતા મળશે પૃષ્ઠ વિદ્યુતભારિત ઘનતા જે મળશે એ પણ કેવી બે પ્રકારની મળશે સિગ્મા અને
માઈનસ સિગ્મા, જેમ આપણને ધન વિદ્યુતભાર પ્લેટની પ્લસ સિગ્મા, ઋણ વિદ્યુતભાર પ્લેટની માઈનસ સિગ્મા મળી હતી, એવી રીતના ડાઇલેક્ટ્રિકમાં અંદર પ્લસ અને માઈનસ બે વિદ્યુતભાર આવેલા છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, એ આપણે શીખી ગયા છે. તો ડાઇલેક્ટ્રિક માધ્યમની અંદર બે વિદ્યુતભાર આવેલા છે, ધન અને ઋણ, તો તેની પૃષ્ઠને લંબ મળતી પૃષ્ઠ ઘનતા શું થશે? પ્લસ સિગ્મા અને માઈનસ સિગ્મા. પણ અહીંયા આપણે શું કીધું કે વિદ્યુત ક્ષેત્રમાં મુખ્ય બાદ ડાઇલેક્ટ્રિક શું થયો? ધ્રુવીભૂત પામે છે, ધ્રુવીભવન થઈ જાય છે. ધ્રુવીભવનને P વડે આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા જે આપણને સિગ્મા મળશે ને આપણે માઈનસ સિગ્મા P અને પ્લસ સિગ્મા P વડે દર્શાવીશું. એટલે જે અંદરનો આપણને ડાઇલેક્ટ્રિકના માધ્યમનો જે આપણને સિગ્મા મળશે પૃષ્ઠ ઘનતા, એ શું મળશે? માઈનસ અને પ્લસ. ડાઇલેક્ટ્રિકને લંબ મળતી પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા અને માઈનસ સિગ્મા P એમ બે પ્રકારની મળશે. તો હવે આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું આપણે જે સમાંતર પ્લેટ કેપેસિટર, એ શું હતું? E = σ/ε0. અને જ્યારે એ સમાંતર પ્લેટ કેપેસિટરમાં વચ્ચે આપણે માધ્યમ મૂક્યું, એના કારણે જે સૂત્ર મળ્યું, શું મળ્યું? E = આ ડાઇલેક્ટ્રિકની જે ઓલા આપણને સિગ્મા મળ્યા, તો હવે અહીંયા સિગ્મા P થયા, અને જૂના સૂત્રમાં સિગ્મા ઓલરેડી આપેલું છે. તો તમે એક વસ્તુ અહીંયા ધ્યાનથી જોવો કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર કઈ હતું નહીં, ત્યારે આપણને શું મળ્યું? σ/ε0. બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શું મળ્યું હતું? σ/ε0, સમાંતર પ્લેટ વચ્ચેનું કેપેસિટર, પેલા વિદ્યુત ક્ષેત્ર. અને આપણે ડાઇલેક્ટ્રિક મૂક્યો તો કઈક જગ્યા રોકશે ને. તો આપણે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આપણને મળેલું વિદ્યુત ક્ષેત્રમાંથી આને બાદ કરશું. એટલે બાદ કરીએ તો આનો જે સિગ્મા આપણને શું હતા? આનો સિગ્મા મળ્યા હતા, અને અત્યારે આપણને સિગ્મા P મળ્યા છે. તો આપણે જેમ ધન અને ઋણ માટે સિગ્મા ખાલી એક લખેલો, અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં સિગ્મા એક જ દર્શાવેલો ધન અને ઋણ માટે, એવી રીતના સિગ્મા P અને સિગ્મા માઈનસ જે બે મળે છે આપણને સિગ્મા, શેમાં મળે છે? સિગ્મા પ્લસ અને સિગ્મા માઈનસ ડાઇલેક્ટ્રિક પૃષ્ઠની ઘનતા જે મળે છે, એના માટે પણ એક દર્શાવીએ તો આપણે આમ લખી શકીએ સિગ્મા P. વ્યવસ્થિત સમજાવું તમને તો જે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શું હતું? E = σ/ε0. સમાંતર પ્લેટ કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું એનું સૂત્ર છે આ. હવે આમાં તમે જોઈ શકો છો કે સિગ્મા છે જે પૃષ્ઠ ઘનતા છે E ના સમપ્રમાણમાં છે, એટલે E ચલે છે સિગ્મા. એવી રીતના આપણે બે પ્લેટ વચ્ચે સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર જે હતું એમાં મળતું હતું, એમાં આપણે શું મૂક્યું? ડાઇલેક્ટ્રિક મૂક્યું. તો ડાઇલેક્ટ્રિક મૂક્યું તો એનો સિગ્મા આપણને મળ્યો, તો એને ડાઇલેક્ટ્રિકને પૃષ્ઠ વડે લંબ મળતો પૃષ્ઠ ઘનતા સિગ્મા P મળી આપણને. શું મળી? સિગ્મા P મળી. તો આનું આપણે જોઈએ તો શું થાય? E = σ/P/ε0. પણ આપણને ડાઇલેક્ટ્રિક મૂક્યું ત્યારે મળ્યું એ સિગ્મા P. પણ આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર હતું અને એમાં આ જગ્યા રોકે છે, એટલે આને બાદ કરી નાખીએ તો આપણને કંઈક મળશે. એટલે આ વધારાની જગ્યા છે, એટલે સિગ્મા માંથી ડાઇલેક્ટ્રિકનું જે પૃષ્ઠ ઘનતા છે આપણે બાદ કરીએ, આપણને જે વિદ્યુત સમાંતર પ્લેટ કેપેસિટરની જે પૃષ્ઠ ઘનતા હતી સિગ્મા, એમાંથી આપણે ડાઇલેક્ટ્રિકની લંબરૂપે મળતી પૃષ્ઠ ઘનતા સિગ્મા P ને બાદ કરીએ તો આપણે આમ લખી શકીએ E = σ - σ P. સિગ્મા માઈનસ સિગ્મા P લખવું હોય તો આપણે હવે શું લખશું? ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા બાદની જે મળતું વિદ્યુત ક્ષેત્ર હોય E = σ - σ P/ε0. આવી રીતના લખીએ તો ડાઇલેક્ટ્રિક મૂક્યા બાદ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શું? સિગ્મા માઈનસ સિગ્મા P. એટલે સમાંતર પ્લેટ કેપેસિટરની જે સિગ્મા હતી એ સિગ્મા, એમાંથી આપણે આની જે ડાઇલેક્ટ્રિક પદાર્થને મળતું સિગ્મા P, ધ્રુવીભૂત થયેલી જે આપણને પૃષ્ઠ ઘનતા મળે છે એને સિગ્મા P, એટલે સિગ્મા માંથી સિગ્મા P આપણે બાદ કરીને દર્શાવેલી છે. એક પ્રકારની પેલા આપણું હતું એ સિગ્મા જ હતું ખાલી, પણ
ડાયલેક્ટ્રિક પદાર્થ મૂક્યો એને ધ્રુવીભવન પામીને જે મળતી આપણને પૃષ્ઠ ઘનતા છે લંબ રૂપે જે પૃષ્ઠને લંબ રૂપે મળતી પૃષ્ઠ ઘનતા એ સિગ્મા p મળી તો આપણે એમાંથી એને બાદ કરીએ તો આપણને પહેલા હતું એની વિદ્યુત ક્ષેત્ર મળી જાય ઓલું એટલે એવી રીતના લખ્યો આપણે E સિગ્મા માઈનસ સિગ્મા p ના છેદમાં એપ્સિલોન 0 ડાયલેક્ટ્રિક મૂક્યા બાદ બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શું છે E સિગ્મા માઈનસ સિગ્મા p અપોન એપ્સિલોન 0 અને સમાંતર પ્લેટ કેપેસિટર જે આગળના ટોપિકમાં ભણી ગયા એનું શું હતું E સિગ્મા બાય એપ્સિલોન 0 એને સમીકરણ નંબર 1 અને જે ડાયરેક્ટ પ્લેટ મૂક્યા બાદ જે મળ્યું સમીકરણ નંબર 2 આપી દઈએ છીએ ઓકે હવે સમીકરણ નંબર 1 અને 2 પરથી સમીકરણ નંબર 1 અને 2 આપણે લખીએ તો આપણને ખ્યાલ આવે તમને વ્યવસ્થિત રીતે સમજાવું સમીકરણ નંબર આપણને શું 1 સમાંતર પ્લેટ કેપેસિટરને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું હતું E સિગ્મા છેદમાં એપ્સિલોન 0 એવી રીતના બીજું ઇક્વેશન આપણને મળ્યું આ ડાઇલેક્ટ્રિક ને બે પ્લેટ વચ્ચે મૂક્યો એના બાદ મળતું વિદ્યુત ક્ષેત્ર એટલે બે પ્લેટ વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય ત્યારે મળતું વિદ્યુત ક્ષેત્ર શું મળ્યું સિગ્મા માઈનસ સિગ્મા p અપોન એપ્સિલોન 0 હવે તમે જોઈ શકો છો પહેલું સમીકરણ છે એમાં આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર છે એ પૃષ્ઠ ઘનતાને સમપ્રમાણમાં છે એટલે E ચલે છે સિગ્મા લખી શકીએ છીએ એવી રીતના આમાં પણ લખી શકીએ છીએ બીજા ઇક્વેશનમાં તમે જો કે E ચલે છે સિગ્મા માઈનસ સિગ્મા p કેમ કે એ પણ ગુણાકારમાં છે ઉપર છે એટલે વિદ્યુત ક્ષેત્રને સમપ્રમાણમાં શું છે E ના સમપ્રમાણમાં સિગ્મા માઈનસ સિગ્મા p છે અને ઉપરના ઇક્વેશનમાં E ના સમપ્રમાણમાં સિગ્મા છે તો બંને એકબીજાના સમપ્રમાણમાં હોય તો આપણે લખી શકીએ કે સિગ્મા માઈનસ સિગ્મા p અને સિગ્મા તે પણ એકબીજાના સમપ્રમાણમાં છે તે બંનેના સમપ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર છે તો આ સિગ્મા અને સિગ્મા માઈનસ સિગ્મા p એ બંને પણ એકબીજાના સમપ્રમાણમાં થઈ શકે તો આપણે લખ્યું વિદ્યુત ક્ષેત્ર E સિગ્મા સમપ્રમાણમાં છે સિગ્મા માઈનસ સિગ્મા p ના અને સિગ્મા માઈનસ સિગ્મા p કોના સમપ્રમાણમાં છે સિગ્મા ના એટલે સમાંતર પ્લેટ કેપેસિટરની જે પૃષ્ઠ ઘનતા છે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે એવી રીતના જે ડાયરેક્ટ્રિક આપણે માધ્યમ મૂક્યું પછી જે મળતી પૃષ્ઠ ઘનતા છે સિગ્મા માઈનસ સિગ્મા p એ પણ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે તો તમે જોઈ શકો છો બંને વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોવાથી આપણે એ બંનેને એકબીજાના સમપ્રમાણમાં મૂકી શકીએ તો સમાંતર પ્લેટ કેપેસિટરની મળતી સિગ્મા પૃષ્ઠ ઘનતા અને ડાયરેક્ટ્રિક પદાર્થ મૂક્યા બાદ મળતી સિગ્મા માઈનસ સિગ્મા p પૃષ્ઠ ઘનતા તે એકબીજાના સમપ્રમાણમાં છે એમ આપણે અહીં દર્શાવેલું છે તો સિગ્મા માઈનસ સિગ્મા p ચલે છે સિગ્મા હવે આપણે ચલે છે નિશાની દૂર કરી હોય તો શું થાય સિગ્મા માઈનસ સિગ્મા p બરાબર સિગ્મા ના છેદમાં k અચળાંક મૂકવો પડે તો અહીંયા જે k અચળાંક છે ને એ શું છે k અચળાંક છે ડાઇલેક્ટ્રિક નો લાક્ષણિક અચળાંક છે આપણે શું કહ્યું સિગ્મા માઈનસ સિગ્મા p ચલે છે સિગ્મા પર ચલે છે નિશાની દૂર કરવા બરાબર લખવા માટે k અચળાંક મૂકવો પડે એટલે સિગ્મા માઈનસ સિગ્મા p બરાબર સિગ્મા ના છેદમાં k છે ડાઇલેક્ટ્રિક નો લાક્ષણિક અચળાંક છે અને આપણે અહીંયા લીધેલું જ છે બુકમાં આપણે લખેલું છે ટેક્સ્ટ બુકમાં કે તેને k ગ્રેટર ધેન 1 એટલે હંમેશા 1 કરતા એનું મૂલ્ય વધારે હશે શું કામ જો માનો કે અહીંયા 1 કરતા મૂલ્ય ઓછું હોય તો આપણને જે કેપેસિટન્સ નો જે છેલ્લા જવાબ મળશે ડાઇલેક્ટ્રિક નો એ ઋણમાં મળે પણ ઋણમાં કોઈ દિવસ હોય નહીં એના માટે આપણે ઋણમાં આપણને જોતો નથી ઋણમાં લેવો નથી એટલા માટે આપણે લખ્યું છે કે k છે એ ગ્રેટર ધેન 1 હશે તો આ શું મળ્યું આપણને સિગ્મા માઈનસ સિગ્મા p બરાબર સિગ્મા ના છેદમાં k તો વસ્તુ ક્લિયર થઈ ઓકે તો સમીકરણ 1 અને 2 પરથી મેં તમને જે વસ્તુ સમજાવી છે સમાંતર પ્લેટ કેપેસિટર છે એ પૃષ્ઠ ઘનતા સિગ્મા ના સમપ્રમાણમાં છે અને સમાંતર પ્લેટ કેપેસિટરમાં જે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એ પૃષ્ઠ ઘનતાના સમપ્રમાણમાં છે અને એવી રીતના આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું ત્યારે જે મળતું વિદ્યુત ક્ષેત્ર છે તે પણ સિગ્મા માઈનસ સિગ્મા p એટલે
તેની પૃષ્ઠ ઘનતાના સમપ્રમાણમાં છે. તો તે બંને પૃષ્ઠ ઘનતા છે તેને એકબીજાના સમપ્રમાણમાં મૂકી અને સમપ્રમાણમાં જે ચલે છે નિશાની છે તે દૂર કરવા માટે આપણે એક અચળાંક લખવો પડે. તે અચળાંક કે સિગ્માના છેદમાં લખ્યો ને સિગ્મા માઈનસ સિગ્મા p બરાબર સિગ્માના છેદમાં k લખ્યું. અહીંયા સુધી વ્યવસ્થિત જો. અને આમાં જે k આપેલો છે તે શું છે? ડાયરેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક છે અને k શું હોવો જોઈએ? k > 1 હંમેશા 1 કરતા તેની વેલ્યુ વધારે હોવી જોઈએ. આ એની શરત છે. તો હવે આપણે જે આપણને સૂત્ર મળશે, માનો કે e ની જગ્યાએ હંમેશા શું લખશું આપણે? સિગ્મા માઈનસ સિગ્મા p છે એની જગ્યાએ સિગ્મા બાય k લખશું. એટલે e નું જે સૂત્ર છે વિદ્યુત ક્ષેત્ર બરાબર સિગ્મા માઈનસ સિગ્મા p ની જગ્યાએ એમાં સિગ્મા બાય k લખશું. ઓકે. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર તો મેળવી લીધું છે. વિદ્યુત ક્ષેત્ર તો આપણને મળી ગયું. કેટલું છે? E = સિગ્મા માઈનસ સિગ્મા p ના છેદમાં એપ્સિલોન 0. વિદ્યુત ક્ષેત્ર પછી આપણે શું શોધવાનું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે મળતું વિદ્યુત સ્થિતિમાન. તો જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ ત્યારે મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એનું સૂત્ર શું છે? V = E * D. તો આપણે લખશું V = E * D. પણ આપણને ખબર છે કે E ની જગ્યાએ આપણે જે મળતું વિદ્યુત ક્ષેત્ર લખવાનું. પણ હમણાં આપણે જોયું કે મળતું જે સૂત્ર છે એમાં શું છે? સિગ્મા માઈનસ સિગ્મા p બાય એપ્સિલોન 0 છે. પણ સિગ્મા માઈનસ સિગ્મા p બરાબર આપણે સિગ્મા બાય k મૂકી શકીએ. હવે તો v * d લખ્યું સિગ્મા માઈનસ સિગ્મા p. E ની જગ્યાએ આપણે શું મૂક્યું? જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું હતું E સિગ્મા માઈનસ સિગ્મા p upon એપ્સિલોન 0. પણ આપણે હમણાં જોયું એ બરાબર આપણે સિગ્મા માઈનસ સિગ્મા p ની જગ્યાએ શું લખશું? સિગ્માના છેદમાં k. તો સિગ્માના છેદમાં k upon એપ્સિલોન 0 * d. એટલે આપણને સૂત્ર શું મળ્યું? એટલું લખ્યું એટલે સિગ્મા * d upon k * એપ્સિલોન 0. કોઈ નવી વસ્તુ નથી, માત્ર ખાલી આપણે જે હમણાં સૂત્ર તારવણી કરી કે બંને સમપ્રમાણમાં જે નિશાની હતી એના ઉપરથી આપણે સિગ્મા બાય સિગ્માના છેદમાં k છે એ વસ્તુ આપણે સિગ્મા માઈનસ સિગ્મા p ની જગ્યાએ લખી છે. બીજું કાંઈ નવું નથી. ઓકે. તો સિગ્મા * d એના છેદમાં k * એપ્સિલોન 0. તો આપણને શું મળ્યો? v કેટલો મળે? એટલો. પણ આપણને હજી ખબર છે સિગ્મા પૃષ્ઠ ઘનતા બરાબર આપણી પાસે એક સૂત્ર છે. શું છે? સિગ્મા છે મળતી પૃષ્ઠ ઘનતા કોને કહેવાય? એકમ વિદ્યુત ક્ષેત્રમાંથી મળતો કુલ વિદ્યુત ભાર પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા કહેવાય. એટલે પૃષ્ઠમાંથી મળતો એકમ વિદ્યુત ક્ષેત્ર અને એકમ વિદ્યુત ક્ષેત્રમાં મળતો કુલ વિદ્યુત ભાર ને શું કહેવાય? પૃષ્ઠ ઘનતા. એટલે સિગ્મા બરાબર આપણી પાસે સૂત્ર છે q/a. તો આપણે જે હમણાં v બરાબર જે સૂત્ર મળ્યું સિગ્મા * d છેદમાં k * એપ્સિલોન 0. એમાં જે આ સિગ્મા છે એની જગ્યાએ શું લખશું? q/a. તો v = q * d upon a * k * એપ્સિલોન 0 આવું સૂત્ર થાય. તો આપણને જે વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત મળે શું મળશે? v = q * d upon a * k * એપ્સિલોન 0. તો આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ મળી ગયો. હવે ખબર છે કે પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ને હવે શું શોધશું? કેપેસિટર. તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે જે પ્લેટ છે એના વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યા બાદ મળતું કેપેસિટન્સ. સમાંતર પ્લેટનું મળતું કેપેસિટન્સ. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યા બાદ એના લીધે મળતું કેપેસિટન્સ શું છે? કેપેસિટન્સનું સૂત્ર છે C = q/v. તો C = q/v લખીએ, પણ v ની જગ્યાએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધ્યું છે. v બરાબર શું છે? q * d upon a * k * એપ્સિલોન 0. તો શું લખશું આપણે? q ના છેદમાં q * d એના છેદમાં q * d a * k * એપ્સિલોન 0. જે q/v છે એમાં v ની વેલ્યુ મૂકી છે આપણે, બીજું કાંઈ કર્યું નથી. તો
તો q ના છેદમાં q * d અને q * d ના છેદમાં a * k * એપ્સિલોન 0. હવે આમાં q તો કેન્સલ થઈ જશે, કેપિટલ Q કેન્સલ, પણ છેદનો છેદ અંશમાં, એટલે હવે a * k * એપ્સિલોન 0 ક્યાં લખશું? અંશમાં, એટલે a * k * એપ્સિલોન 0 upon d. આ આપણને શું મળ્યું? કેપેસિટન્સ મળી ગયું. પણ હવે ખાસ ધ્યાન રાખજો કે આ સિગ્મા 0 * k છે ને, જે આ લખેલું k * સિગ્મા 0 અથવા સિગ્મા 0 * k, ગમે તેમ લખવા ચાલે. તો જે સિગ્મા 0 * k આપેલો છે એ શું છે? માધ્યમની પરમિટિવિટી છે. માધ્યમ શું છે અહીંયા? ડાઇલેક્ટ્રિક. તો સિગ્મા 0 * k છે માધ્યમની પરમિટિવિટી છે, અને માધ્યમની પરમિટિવિટી ને આપણે એપ્સિલોન વડે દર્શાવશું. કોના વડે દર્શાવશું? એપ્સિલોન વડે. તો માધ્યમની પરમિટિવિટી કોણ છે? એપ્સિલોન 0 * k, અને જે માધ્યમની પરમિટિવિટી છે એનો સિમ્બોલ આપણે આપ્યો છે એપ્સિલોન. તો એપ્સિલોન બરાબર શું થશે? એપ્સિલોન 0 * k. તો હવે જે એપ્સિલોન 0 * k છે એની જગ્યાએ શું લખવાનું? ખાલી એપ્સિલોન. અને જે એપ્સિલોન છે એ શું છે? માધ્યમની પરમિટિવિટી છે. ઓકે, તો આ સૂત્રમાં શું થશે? c = k * એપ્સિલોન 0 છે એની જગ્યાએ શું લખ્યું આપણે? એની જગ્યાએ લખ્યું ખાલી એપ્સિલોન. તો એપ્સિલોન * a upon d, જે કેપેસિટન્સ મળશે શું મળશે? c = એપ્સિલોન * a upon d. ઓકે, હવે બીજી વસ્તુ છે, આવી જ વસ્તુ ધારવાની છે. જે આપણને એપ્સિલોન 0 k મળ્યું ને, એમાં k છે ને, જ્યારે શૂન્ય અવકાશમાં લઈએ આ વસ્તુ, ત્યારે શૂન્ય અવકાશમાં k બરાબર શું થાય? 1. જે આ સૂત્ર છે માધ્યમની પરમિટિવિટી નું, આ જે સૂત્ર આપણને મળ્યું સિગ્મા = સિગ્મા 0 * k. હવે આ જે k છે એને શૂન્ય અવકાશમાં જો સૂત્ર લેવામાં આવે તો શૂન્ય અવકાશમાં k બરાબર 1 થાય. k બરાબર 1. તો આમાં k ના સૂત્રનો કરતા બનાવીએ અને તો શું થાય? સિગ્મા ના છેદમાં શું થઈ જાય? સિગ્મા 0 થઈ જાય. સિગ્મા ના છેદમાં સિગ્મા 0, k ના સૂત્રનો કરતા બનાવીએ તો, અને સિગ્મા ના છેદમાં સિગ્મા 0 થાય. પણ સિગ્મા બરાબર સિગ્મા 0 માં સિગ્મા 0 એ શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. જો તમે ફરીવાર કહો, આ જે સૂત્ર છે આપણી પાસે, ખાલી સૂત્ર શું છે આપણી પાસે? સિગ્મા = સિગ્મા 0 * k. એ સૂત્ર ક્યાંથી આવ્યું? માધ્યમની પરમિટિવિટી છે, અને સિગ્મા 0 * k ને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. અલા સિગ્મા નહીં, એપ્સિલોન, સોરી, એપ્સિલોન. એપ્સિલોન 0 * k છે એ શું છે? માધ્યમની પરમિટિવિટી છે, અને એપ્સિલોન 0 * k ને આપણે ખાલી એપ્સિલોન વડે દર્શાવીએ છીએ. તો એપ્સિલોન = શું થશે? એપ્સિલોન 0 * k. હવે આ જે એપ્સિલોન 0 * k છે એમાં જે k છે ને શૂન્ય અવકાશમાં આપણે મૂકીએ તો શૂન્ય અવકાશમાં k બરાબર 1 થાય. k ની વેલ્યુ શું થઈ જશે? 1. જો k ની વેલ્યુ 1 થઈ જાય તો શું વધ્યું? ખાલી સિગ્મા = સિગ્મા 0. એપ્સિલોન = એપ્સિલોન 0. શું વધશે? એપ્સિલોન = એપ્સિલોન 0. સિગ્મા નહીં, એપ્સિલોન = એપ્સિલોન 0. તો જે એપ્સિલોન = એપ્સિલોન 0 છે એમાં એપ્સિલોન 0 છે એ શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને આપણે શરૂઆતમાં જોઈ ગયા કે આ જે આખું આપણને સૂત્ર મળ્યું એપ્સિલોન = એપ્સિલોન 0 * k, એમાં એપ્સિલોન છે એ માધ્યમની પરમિટિવિટી, અને જે એપ્સિલોન 0 છે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી. એટલે આપણને બે પરમિટિવિટી મળે છે. માધ્યમની છે એ શું છે? એપ્સિલોન, અને એપ્સિલોન 0 છે એ શૂન્ય અવકાશની. તો અહીંયા લખ્યું છે જે આપણે એપ્સિલોન 0 * k છે એમાં k ને આપણે શૂન્ય અવકાશમાં k બરાબર 1 કરી દીધું, તો ખાલી આપણને શું વધશે? એપ્સિલોન = એપ્સિલોન 0. તો એપ્સિલોન = એપ્સિલોન 0 વધ્યું, એમાં એપ્સિલોન ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કીધી, અને એપ્સિલોન એ માધ્યમની પરમિટિવિટી છે. તો હવે k ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? સિગ્મા ના છેદમાં સિગ્મા એપ્સિલોન અને એપ્સિલોન 0. સિગ્મા નહીં, k = એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 થશે. તો અહીંયા લખેલું છે. પણ મેં તમને કીધું એમ શૂન્ય અવકાશની અને માધ્યમની બંને પરમિટિવિટી થાય. તો
જે શૂન્યાવકાશની પરમિટિવિટી છે એપ્સિલોન, તેની જગ્યાએ શું લખી શકીએ? c. કોનું કેપેસિટન્સ છે? શૂન્યાવકાશનું. ને એવી રીતના માધ્યમનું કેપેસિટન્સ C0. તો આપણે બે અહીંયા કેપેસિટન્સ મળશે એ લખવાના k c/c0. તો c/c0 છે. હવે એમાં આપણે c ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? k c0 થાય. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે c માં k ગણો વધારો થાય છે. ક્યારે? કે જ્યારે બે સમાંતર પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ તો શું થાય? કેપેસિટન્સમાં k ગણો વધારો થાય છે. ફરીવાર અહીંથી આપણે દેખાડું તમને હું સૂત્ર. શું કીધું તું? એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 k. એપ્સિલોન શું છે? માધ્યમની પરમિટિવિટી છે અને એપ્સિલોન 0 છે શૂન્યાવકાશની પરમિટિવિટી છે. તો હવે સૂત્રનો કરતા k ને બનાવીએ તો શું થાય? એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0. તો આપણે અહીંયા શું લખ્યું? માધ્યમની પરમિટિવિટી છે શું છે? એપ્સિલોન. તો એપ્સિલોન નું આપણે કેપેસિટન્સ છે, માધ્યમ શું છે આપણે અહીંયા? ડાઇલેક્ટ્રિક. તો ડાઇલેક્ટ્રિક નું કેપેસિટન્સ ને આપણે c વડે દર્શાવીએ અને એપ્સિલોન 0 છે શૂન્યાવકાશની પરમિટિવિટી છે. તો એનું જે આપણે કેપેસિટન્સ દર્શાવવું હોય તો આપણે C0 આપણે શોધી ગયા હતા આગળ. C0. તો એનું કેપેસિટન્સ C0 વડે દર્શાવ્યું તો k નું સૂત્ર શું મળી ગયું? k બરાબર c ના છેદમાં c0. હવે આમાં જે આપણે કીધું c ને સૂત્રનો કરતા બનાવીએ એટલે શું થાય? c0 * k. તો આપણે આમાં કહી શકીએ કે c છે કોનું કેપેસિટન્સ છે? ડાઇલેક્ટ્રિક નું. તો સમાંતર પ્લેટ કેપેસિટર છે, સમાંતર કેપેસિટર છે એટલે બે પ્લેટ વચ્ચે જ્યારે તમે ડાઇલેક્ટ્રિક મૂક્યો, ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યો ત્યારે જેનું કેપેસિટર છે એમાં k ગણો વધારો થાય છે એમ આપણે કહી શકીએ. તો આજે આપણે જોયું કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર અથવા ડાઇલેક્ટ્રિક માધ્યમ વડે ઉદ્ભવતું કેપેસિટન્સ. એમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ બે પ્લેટ વચ્ચે મૂકીએ એટલે કેટલું થાય? k ગણો વધારો થાય એમ આપણે સૂત્રમાં કહી શકીએ. એટલે c શું થશે? k * c0.